અહીંથી દર્શન થાય છે. કેમ છો મિત્રો? મજામાં જશો? જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ. તો આ છે આઈફોન 16માંથી ઉતારું છું બ્લોગ અને ભાઈબંધને લઈ લીધો છે નવો. એ આવી ગયો છે ગોમતી ઘાટે. તમે બધી રીલ જોઈ હશે ગોમતી ઘાટની, અહીંથી ઉતારેલી. એ જગ્યાએ શું અત્યારે જો ખાલી વ્યૂ. હા હા, જોરદાર વ્યૂ આવે છે અહીંથી. એક નંબર વ્યૂ છે. હવે આપણે જવાનું છે મંદિર બાજુ, એટલે જોઈ રાખજો લોકો એન્ડ સુધી. A few minutes later. અત્યારે આવી ગયા છે મંદિરની પાછળની બાજુ અને જોવું છે મંદિરનો નજારો દેખાય છે. થોડાક લેટ થઈ ગયા છે, ધજા જડી ગઈ. આગળ લઈને કરો ને બધું. આવી ગયા સપન સીડી જોવો ખાલી અહીંથી દર્શન થાય છે. આપણે નીકળી ગયા છે પણ વીડીથી હવે વળી પાછું આ બાજુ ગોમતી ઘાટ બાજુ જશું. હવે આપણે જઈએ ગોમતીજીનો પેલો ઘાટ છે આ એસી જવું ખાલી. હમણાં રેલિંગ બંધાઈ ગઈ છે. આવો કંઈક વ્યૂ છે આખો. મંદિર આવું થોડું ઘણું દેખાય છે. આ બાજુ જઈ પાછળ જો, આ બાજુ પાછળથી વ્યૂ છે મંદિરનો આવે છે, દેખાડી. બધુંથી એવું કંઈક આવે. થોડુંક પુલનું કામ ચાલુ છે. It's all just up to him. तो आपने 12th में क्या किया? હા, અહીંથી કંઈક આવું દેખાય છે મંદિર. જવું ખાલી મંદિરો થોડી ધજા ફરકે છે. મિત્રો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો જરા પર વિચાર્યા વગર, અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો નવા હોય તો. હવે આપણે થોડોક ટાઈમ ઓછો છે એટલે જાશું પાછા. મિત્રો હવે આવી ગયા છે મંદિરની સામેની બાજુ, એટલે કે આ બાજુ. અહીંથી દ્વારકાધીશનું મંદિર લખેલું છે. જોરદાર વ્યૂ છે અહીંથી. મિત્રો આ વ્લોગમાં બસ એટલું જ હતું ને મળીએ જ નવા વિડીયોમાં. તો જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. સબસ્ક્રાઈબ કરી નાખજો નવા હોય તો, અને લાઈક કરી નાખજો.